નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં। આજે જોઈએ આપણે ધોરણ 10 ગુજરાતી વિષય વૈષ્ણવજન સ્વઅધ્યયન પોથીમાં સોલ્યુશન। વિદ્યાર્થી મિત્રો, આ સિવાય અન્ય વિષયોના સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલા છે। તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર સોલ્યુશન તમને તરત મળતા રહે। જોઈએ નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। આદિકવિ નરસિંહ મહેતા, કર્મભૂમિ ક જૂનાગઢ અને જન્મભૂમિ તો કે ડ ભાવનગર। નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। વૈષ્ણવજન કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ છે। 5 ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા રે। 6 પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે। ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 7 નરસિંહ મહેતાએ રચેલ પદ કયા નામે જાણીતા છે? નરસિંહ મહેતાએ રચેલ પદ પ્રભાતિયા નામે જાણીતા છે। 8 નરસિંહ મહેતા કઈ સદીમાં થઈ ગયા? નરસિંહ મહેતા 15મી સદીમાં થઈ ગયા। 9 નરસિંહ મહેતાના પદોમાં કઈ વાણીનું ભાષાબળ છે? નરસિંહ મહેતાના પદોમાં ઉપનિષદ વાણીનું ભાષાબળ છે। 10 વૈષ્ણવજન પદ કોને અતિ પ્રિય હતું? વૈષ્ણવજન પદ ગાંધીજીને અતિ પ્રિય હતું। 11 વૈષ્ણવજન કૃતિમાં ચારિત્ર માટે કયો શબ્દ પ્રયોજવામાં આવ્યો છે? ચારિત્ર માટે કાચ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે। રામ નામ શું તાળી રે લાગી એટલે શું? જેને રામના નામની લગ્ની લાગી હોય એવા વૈષ્ણવજનના તનમાં જ સઘળા તીર્થ રહેલા છે। 13 વૈષ્ણવજન કાવ્યમાં કાવ્યની વિશેષતા સમાન નકાર માટે કવિએ કયા શબ્દો પ્રયોજ્યા છે? ત્યાગી, અસત્ય, વણ, લોભી। વાચ કાચ મન નિર્મળ રાખે એટલે શું? પોતાના વાણી, ચારિત્ર અને મન પવિત્ર રાખે છે। મોહમાયા કોને સ્પર્શી શકતા નથી? મોહમાયા વૈષ્ણવજનને સ્પર્શી શકતા નથી। પછી 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે। નરસિંહ મહેતા કોની માતાને ધન્ય ગણે છે? જે સકળમાં સહુને માટે વંદન કરવા યોગ્ય છે, જે કોઈની નિંદા કરતો નથી અને જેના મન, વચન, ચારિત્ર નિર્મળ છે એવી વ્યક્તિની માતાને નરસિંહ મહેતા ધન્ય ગણે છે। પરસ્ત્રી જેને માત્રે પંક્તિ સમજાવો। પરસ્ત્રી જેને માત્રે પંક્તિ વૈષ્ણવજનની નિર્મળ દ્રષ્ટિને વ્યક્ત કરે છે। તે સૌની તરફ સમભાવ અને સમદ્રષ્ટિ રાખે છે। તે પરસ્ત્રી તરફ કુદ્રષ્ટિ કરતો નથી। તે પરસ્ત્રીને માતા ગણે છે। પછી નીચે આપેલા પ્રશ્નોના 8-10 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો। તમારા મતે વૈષ્ણવજન એટલે શું તેના લક્ષણો વર્ણવો। સાચો વૈષ્ણવજન હંમેશા પારકાના દુઃખ દર્દ દૂર કરે છે, પણ મનમાં ઉપકાર કર્યાનું સહેજે અભિમાન રાખતો નથી। દુનિયાની તમામ વ્યક્તિને તે વંદન કરે છે, અર્થાત તે સૌના આદર કરે છે। તે કોઈની નિંદા કરતો નથી। તેના મન, વાણી અને ચારિત્રમાં કોઈ ભિન્નતા જોવા મળતા નથી। એવા વૈષ્ણવજનની માતાને ધન્ય છે। સાચા વૈષ્ણવજનની નજરમાં સૌ સમાન છે। તેણે ઈચ્છા કામનાનો ત્યાગ કર્યો હોય છે। તે પરસ્ત્રીને માતા સમાન ગણે છે। તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી। 19 કવિ વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ શા માટે ગણે છે? નરસિંહ મહેતા વૈષ્ણવજનને તીર્થ સ્વરૂપ દર્શાવતા જણાવે છે કે જેમ તીર્થ સ્થાને જતા વ્યક્તિ શાંતિ અને સુખનો અનુભવ કરે છે, એમ સાચા વૈષ્ણવનો સંપર્ક અને સત્સંગ વ્યક્તિને શાંતિ અને સુખ આપે છે। સંસારના સૌજનો પ્રત્યે એને સંભાવ હોય છે અને સૌને એના પ્રત્યે સંભાવ હોય છે। મન, વચન અને કર્મમાં દ્વૈત ભાવ હોતો નથી। નિર્મળ ચારિત્ર એની સંપત્તિ હોય છે। સાચા વૈષ્ણવજને કામનાનો ત્યાગ કર્યો હોય છે। તે ક્યારેય અસત્ય બોલતો નથી અને પારકાના ધનને હાથ પણ અડાડતો નથી। વૈષ્ણવજન વૈરાગી રામ નામમાં લીન, નિર્લોભી, નિષ્કપટી, નિર્મળ હોય છે। સાચે જ તે તીર્થ સ્વરૂપ છે। વ્યાકરણ આપેલું છે, નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો। સમદ્રષ્ટિ, નિંદા અને તૃષ્ણા। સંધિ છોડો, દ્રષ્ટિ અને તૃષ્ણાની। પછી સંધિ જોડો, નિશ્ચલ અને નિર્મળ।
સમાસ ઓળખાવીને લખો. વૈષ્ણવજન કર્મધારય સમાસ, રામ નામ તત્પુરુષ સમાસ, નરસિંહ બહુવ્રીહી, પરસ્ત્રી તત્પુરુષ સમાસ. અલંકાર ઓળખાવો. સકળ લોકમાં સહુને વંદે વર્ણાનુપ્રાસ અલંકાર. અભિમાન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે? પૂર્વ પ્રત્યય. પછી સમાનાર્થી શબ્દો. નિંદા વગોણી, જનની માતા, જીહવા જીભ. ક્રોધ ભાવવાચક સંજ્ઞા, તૃષ્ણા ભાવવાચક સંજ્ઞા, દર્શન ક્રિયાવાચક સંજ્ઞા, કુળ સમૂહવાચક સંજ્ઞા. રૂઢિપ્રયોગ. તાળી લાગવી, લગની લાગવી. શબ્દ સમૂહ. સર્વ તરફ એક સમાન નજર, સમદ્રષ્ટિ, સંસાર પ્રત્યેની મોહમાયા ઉઠી જવી તે વૈરાગ્ય. સમાનાર્થી વિરુદ્ધાર્થી. ઉપકાર અપકાર, વનલોભી લોભી, કપટ ઈમાનદાર, અભિમાન નિરાભિમાન. પછી તળપદા શબ્દોના શિષ્ટરૂપ. તીર્થ, વાણી અને લાભ. વિશેષણ 71 સંખ્યાવાચક. ક્રિયા વિશેષણ 9 સંખ્યાવાચક, અભિગમવાચક. ધ્વનિ શ્રેણી છૂટી પાડવાની છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.